તો જોરદાર તાળી તેમને ઉઠાવી દઈશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અત્યારે વધુ સમય ન લેતા આપણા મંચસ્થ ઉપસ્થિત સર્વ મહેમાનોનું આપણે બધા સૌ તાળીઓના ગડગડાટથી સૌનું સ્વાગત કરી લઈએ. મિત્રો, હવે વધુ સમય ન લેતા તમે પણ સવારના આવ્યા છે, થાકી ગયા હશે, એટલે હવે આપણા મહેમાન યુવરાજસિંહ સાહેબને હું માં ખેંગલ કરી અમને સંબોધન કરવા માટે હું આમંત્રિત કરી રહ્યો છું. યુવરાજસિંહ સર. બોલો જય જોહર, જય જોહર, જય આદિવાસી, બોલો ભારત માતા કી. વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે બેફે કરવાથી, અરે વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે બેફે કરવાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. અને મજા કઈક ઓર આવે દાદ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળની સામે ભરી લ્યો ને તો મજા છે. પાંચેલીની ભૂમિ ઉપર આજે આપણા ગુજરાતનું ધબકતું હૃદય અને વર્તમાનમાં જોવા જઈએ તો ગુજરાતના આદિવાસીના મસીહા એવા અમારા પરમ મિત્ર આદરણીય ચેતરભાઈ વસાવા, તેની સાથે સાથે અમારા જિલ્લા પ્રમુખ રંજનભાઈ હોય, અમારા સાથી મિત્ર હિરેનસિંહ સિંધા હોય, રાધિકાબેન રાઠવા હોય, છાયાબેન, ધર્મિષ્ઠાબેન, મુકેશભાઈ આજે તમને એક સંદેશ આપવા માટે આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આ 35 વર્ષ અને આમ જોવા જઈએ તો 78 વર્ષની જે આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે તાનાશાહી છે, જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે, એની સામે આપણે બધા એકત્ર થવાનો સમય આવી ગયો છે. ત્યારે આ ડભોઈની ભૂમિ ઉપર, આ પાંચેલીની ભૂમિ ઉપર અમે ગુજરાત જોડો યાત્રા લઈને આવ્યા છીએ. કેમ કે આ ગુજરાત જોડો યાત્રા એ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ, આઝાદ ભારતની અંદર આઝાદીની બીજી લડાઈ કે આપણા હક, આપણા અધિકાર અને ન્યાય માટે જે સતત ઝઝૂમતા જે લોકો છે એ આ સ્ટેજ ઉપર બિરાજમાન છે અને તમને કહેવા માટે આવ્યા છે કે આ જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે એની સામે હવે બહુ નજીકમાં જ મોરો દેવાનો સમય આવી ગયો છે. જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે આવનારી 2027 ની વિધાનસભાની ચૂંટણી હોય, એ તમામ ચૂંટણી હવે આપણે એ દમખમથી લડવાની છે. જોવા જઈએ તો હમણાં જ આ ડભોઈના પાંચેલીના યુવાનો હમણાં મળવા આવ્યા અને કહેતા હતા કે સાહેબ અમે પીએસઆઈ ની તૈયારી કરી, અમે પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરીએ, પણ આ ડભોઈની અંદર અમારે ફિઝિકલ ફિટનેસ માટે એક સારું ગ્રાઉન્ડ ની વ્યવસ્થા નથી. ગામડે અમે ઉભા રોડે દોડીએ છીએ અને આ ગુજરાતનો યુવાન આજે તનતોડ મહેનત કરે છે. આ ગામડાનો યુવાન તનતોડ મહેનત કરી અને પોલીસ તંત્રમાં લાગવા માટે એ ક્યાંક ને ક્યાંક મહેનત કરતો હોય, પરંતુ અહીંયા છેલ્લા જોવા જઈએ તો 30 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ એક સારું ગ્રાઉન્ડ નથી આપી શકી અને વાતો કરે છે ખેલો ઇન્ડિયાની, વાતો કરે છે ઓલિમ્પિકની, પરંતુ જોવા જઈએ તો આજથી 10 દિવસ પહેલા જ, બહુ દૂર નથી જવું, કે 22 ડિસેમ્બરના રોજ અહીંયા ડભોઈની અંદર
જે સરદાર બાગ હતું એ સરદાર બાગ નું ઉદ્ઘાટન લોકાર્પણ કરવામાં આવ્યું. તમે બધા ગયા હતા એમાં? એ સરદાર બાગ ની અંદર લોકાર્પણ કરવામાં આવ્યું એ બાગનું. પણ એની અંદર જે સંસાધનો હતા એમાં મોટા ભાગના જે સંસાધનો જે છે કાં તો એ કાટ ખાઈ ગયા છે, કાં તો તૂટી ગયા છે, અને કાં તો ભંગાર બની ગયા છે. અને આ જે ભંગાર બની ગયા છે એની પાછળ ખર્ચો કેટલો કર્યો? તો કે 2 કરોડ ને 30 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો આ સરદાર બાગમાં. પણ આ સરદાર બાગના સંસાધનો એ કોઈને ઉપયોગમાં આવે એવા નથી. છે હોય તો કેજો. તમારા જ બધાય આવીને ફરિયાદો કરે છે કે સરદાર બાગમાં એક આવ્યા છો તો કે ચેતરભાઈ લઈને કાંટો મારજો. કારણ કે 2 કરોડ ને 30 લાખ રૂપિયાના જયારે ઉદ્ઘાટન થતા હોય, લોકાર્પણ થતા હોય, અને જે સંસાધનો છે એ ક્યાંક ને ક્યાંક આ ડભોઈ ની અંદર જે કમલમ બને છે એની અંદર પૈસા વપરાઈ જાય છે. પણ અહીંયા સામાન્ય જનતાને જે જન સુવિધાઓ મળવી જોઈએ એ જન સુવિધાઓ નથી મળતી. સાચી વાત ને? તો એની સામે આ લડાઈ લડવાની છે. એની સામે આપણે મક્કમતા પૂર્વક બોલવાનું છે. એક અંગ્રેજોનું જયારે કહી શકાય કે આ ભારત દેશ ઉપર શાસન હતું ત્યારે એક એવા બાહોશ વ્યક્તિ હતા કે જેને શિક્ષક બની અને જે આપણા વિસ્તારો હોય એને ક્યાંક ને ક્યાંક શિક્ષણ આપવાનું કામ કર્યું. એવા સાવિત્રીબેન ફૂલે આજે એની જન્મ જયંતિ છે. અને એની જન્મ જયંતિ ના માધ્યમથી આપણે એક સંદેશ લેવાની જરૂર છે કે જો એ ધોરા અંગ્રેજોને બગાડવા માટે પણ એ શિક્ષણની જરૂરિયાત હતી તો અત્યારે છેલ્લા 78 વર્ષથી આ લોકશાહી કહેવા પૂરતી છે. પણ એ કહેવા પૂરતી એ લોકશાહીમાં જે ઓલા કાળા અંગ્રેજો અત્યારે વિધાનસભાની અંદર જે આખલાની જેમ બેઠા છે ને, એ આખલાની જેમ બેઠેલા જે અત્યારે આપણું ગૌચર ચરી જાય છે, આપણા ખેતરો ચરી જાય છે, એને હવે કાઢવાનો સમય આવી ગયો છે અને શિક્ષણનો સમય આવી ગયો છે. આજે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આપણા વિસ્તારનો બાળક ભણી ગણીને આગળ વધવા માંગે છે. એ રોજગારી માટે જીઆઈડીસી માં હોય કે ક્યાંક ને ક્યાંક સરકારી રોજગારી માટે પ્રયત્ન કરે છે, પણ એની અંદર રોજગારી નથી મળતી. કેમ? કારણ કે જે પ્રાઇવેટ રોજગારી છે એમાં વર્ગ જે નેતાઓ છે અહીંના જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના કે વિધાનસભાના જે નેતાઓ છે એ નેતાઓની વર્ગ જોઈએ. અને સરકારી નોકરીમાં લાગવું હોય તો આર્થિક વર્ગ જોઈએ, એટલે કે નાણાં જોઈએ. હવે નાણાં હોય તો આમાં કઈ રીતે નોકરી લાગવું? નાણાં નથી એટલે તો લાગવું છે. હવે સરકારી નોકરીમાં પેપર ફૂટી જાય, સહકારી નોકરી હોય તો વર્ગ જોઈએ, આર્થિક વર્ગ, રાજકીય વર્ગ બધું જ જોઈએ. એટલે ડભોઈની આ પરિસ્થિતિ, ડભોઈની આ ભૂમિ ઉપરથી કહેવા માંગુ છું કે આજે આ ગુજરાતના કે ડભોઈના જે યુવાનો બેકાર કે બેરોજગાર ફરી રહ્યા છે એની પાછળ જવાબદાર આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરતી આ ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા 30 વર્ષથી શાસન જે આપણા યુવાનોને રોજગારી નથી આપી શકી. આપણે જોવા જઈએ તો ખેડૂતોના એટલા બધા પ્રાણ પ્રશ્નો છે કે ખેડૂતો બાબતે કોઈ અવાજ ઉઠાવે તો એને પણ જેલમાં પૂરી દેવામાં આવે છે. આજે ઘણા સમયથી ગુજરાતના ખેડૂતો માટે આમ આદમી પાર્ટી એ અવાજ ઉઠાવી રહી હતી. તો છેલ્લા 80 દિવસથી એ રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય કે એના જેવા બીજા 7 આગેવાનો જે છે એને પણ જેલમાં પૂરી દીધા છે. કેમ? કારણ કે એને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો. જે ખેડૂતોના કહી શકાય કે પરસેવાથી જે કમાણી થતી હોય એની અંદર કડદો કરવામાં આવતો હતો. અને એ કડદાની વિરુદ્ધમાં જ્યારે બોટાદના હળદર ખાતે જે આંદોલન થયું એ આંદોલનમાં રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, એના જેવા બીજા 85 જેટલા આગેવાનો અવાજ ઉઠાવ્યો તો એને ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
એ જ રીતે મિત્રો તમે બધા જાણો છો કે ગુજરાતના આદિવાસી વિસ્તારના પ્રશ્નો હોય, આદિવાસી સમાજના શિષ્યવૃત્તિના પ્રશ્નો હોય, આદિવાસી સમાજની અંદર શિક્ષણના પ્રશ્નો હોય, નકલી કચેરીના પ્રશ્નો હોય, મનરેગાના કૌભાંડના પ્રશ્નો હોય, એ સતત ઉજાગર કરતા એવા હતા આપણા આદરણીય ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય એ ચેતરભાઈ વસાવા. તો એ ચેતરભાઈ વસાવાને પણ એમ કેમ પ્રકારે દબાવવાનો પ્રયત્ન કર્યો, ખ્યાલ છે ને? એને પણ હમણાં 84 દિવસ સુધી જેલમાં નાખી દીધા. પણ આ ચૈતર છે, ચૈતર, બરાબર, એ ક્યારેય ઝૂક્યો નથી અને ક્યારેય ઝૂકવાનો નથી. એટલે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એને કહી દઈએ છીએ, નામ સુન કે ફ્લાવર સમજા था क्या? ફ્લાવર નહીં, ફાયર એ ફાયર. જ્યારે જ્યારે પણ અનીતિ થાય છે, જ્યારે જ્યારે પણ અત્યાચાર થાય છે, ત્યારે ત્યારે એને દમખમથી આંખમાં આંખ નાખી અને વિરોધ કર્યો છે. એના પોતાના જ વિસ્તારની અંદર ગઈકાલે કાર્યક્રમ હતો. એ ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તો એના ધારાસભ્ય તરીકે પ્રોટોકોલ મુજબ બોલાવવા જોઈએ. હોદ્દાની રૂએ એને બોલાવવાની ફરજ એ નેતાઓની અને જે અધિકારીઓ હતા અધિકારીઓની હતી. પણ ગઈકાલે તમને બધાને વિડીયો જોયા હશે કે એ વિધાનસભામાં ધારાસભ્ય હતા છતાં પણ એને ત્યાં બોલાવવામાં ન આવ્યા. ત્યારે આદરણીય ચેતરભાઈ વસાવા જેના સ્થાનિકોના આમંત્રણને માન આપી અને સાગબારા સુધી પહોંચ્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીની જે ગુલામી કરતા જે અધિકારીઓ હતા એ અધિકારીઓને મોરે મોરો જવાબ આપી દીધો. ઘરે જઈને ક્યારેક વિડીયો જોજો. પણ હું તમને કહેવા એ માંગુ છું કે આપણે હવે એક ચેતર વસાવાથી નહીં ચાલે. આપણે ગુજરાતમાં જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે પછી વિધાનસભા હોય, એ વિધાનસભાની અંદર હવે દરેક વિધાનસભામાં ચેતર વસાવા જોશે, તો જ આપણા પ્રાણ પ્રશ્નોને વાચા મળશે. એટલે આ ડભોઈની વિધાનસભા હોય, ડભોઈની જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એ બધી જ જગ્યાએ હવે ચેતર વસાવા આપણે બનવું પડશે. બનવા તૈયાર છો? બાકી યાદ રાખજો, આઈના જે ચીફ ઓફિસર છે ને, આઈના નગરપાલિકાના જે સત્તાધીશો છે, આઈના જે નગરપાલિકાના જે હોદ્દેદારો છે, જે મહિલાઓ પ્રત્યે જે વાણી વિલાસ કરે છે, મહિલાઓને જે તુચ્છ ભાષામાં જે બોલાવે છે, અભદ્ર વાત કરે છે, ખરેખર જો હું તો અહીંયા સુધી કહું કે ઈડી ને સીબીઆઈ ને બધી જે અત્યારે જે છે ને, જે સુરેન્દ્રનગર કલેક્ટરની તપાસ કરે છે, ખરેખર જોવા જઈએ ને તો ડભોઈના નગરપાલિકાના ચીફ ઓફિસરની તો તપાસ કરે ને તો એના કરતા પણ મોટું કૌભાંડ એ ડભોઈમાંથી જો સામે આવે એમ છે. એટલે ઓલી કહેવાનું ઈડી ને સીબીઆઈ ને કે અહીંયા તપાસ છોડો, અહીંયા ડભોઈમાં આવો. આ ડભોઈ નગરપાલિકાના જે સત્તાધીશો છે એની ઘરે એક વખત રેડ પાડો, એટલે તમને ખબર પડશે કે અહીંયા તો હજી તમે જે પકડ્યું ને એ તો પાંદડા બરાબર છે, એનું વટવૃક્ષ તો અહીંયા છે. અને છેલ્લા 30 વર્ષથી આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી કર્યું. આ રોડના રોડ ખાઈ ગયા, અહીંયા મળતી જે ગ્રાન્ટો હતી એ ગ્રાન્ટો ખાઈ ગયા, અહીંયા બોરવેલ નાખવામાં હમણાં મારા ભાઈ હતા એને શીખ્યું કામ હતું હમણાં સાઠોદ, ઈ ગામની અંદર મેં બોરવેલમાં જોવા જઈએ તો ખાલી પાઇપ જ નાખ્યો જ, બાકી અંદર નાખવા માટે નથી વાયર કે નથી બીજી કોઈ વસ્તુ. ઈ આખું 2.5 લાખ રૂપિયા ખાઈ ગયા. એટલે તમે વિચાર કરો, આવી તો એક નહીં, આવી તમામ દરેક ગ્રામ પંચાયતની હાલત છે. એક ગ્રામ પંચાયતમાં મનરેગાના કૌભાંડ હોય કે નળ સે જલના કૌભાંડ હોય, એમાં આ બધા વિસ્તારો મોખરે છે. એટલે હવે મહેરબાની કરીને કહેવા માટે આવ્યા છીએ કે જે લોકો હિન્દુ મુસ્લિમના નામે ભડકાવે છે, ભરમાવે છે, જે લોકો ક્યાંક ને ક્યાંક ભરમાવો ભટકાવો ની જે રાજનીતિ કરે છે એ રાજનીતિમાંથી મહેરબાની કરીને બહાર આવો અને
હવે આવનાર દિવસોની અંદર જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં તમે બધા જ તૈયાર થઈ જાઓ, કારણ કે આવનાર દિવસોની અંદર આપણે આપણો પ્રતિનિધિ હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર મોકલવો પડશે, જેથી કરીને ગ્રાન્ટોના જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર મહેરબાની કરીને બંધ થાય. બાકી આ જે આવાસ યોજનાની અંદર જે આવાસો ખવાઈ જાય છે, આ રોડની જે ગ્રાન્ટો મળે છે રોડ ખવાઈ જાય છે, આ શાળાની અંદર શિક્ષકો નથી, દવાખાનાની અંદર ડાક્ટર નથી, કચેરીઓમાં જાવ તો ક્લાર્ક નથી. આ નરી વાસ્તવિકતા આ ડભોઈની છે. તો એની સામે જો લડવું હોય તો આપણે બધાએ જે આ તોડવાની જે રાજનીતિ કરે છે, હિન્દુ મુસ્લિમ ના નામે જે ભટકાવવાની જે રાજનીતિ કરે છે, એની સામે અમે ગુજરાત જોડો યાત્રા લઈને તમારા પાસે આવ્યા છીએ. આ ગુજરાત જોડો યાત્રા એ આપણે બધાને ભેગા કરીએ, એક કરીએ અને આવનાર દિવસોની અંદર જે લોકો જે ભાષામાં સમજે છે હવે એને એની ભાષામાં જવાબ આપવાનો છે. એટલે વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું. આપણે એ આદરણીય ચેતરભાઈ વસાવાને સાંભળવાના છે, આજના મુખ્ય અતિથિને. એટલે મારી વાત અહીંયા વિરામ આપું છું. બોલો જય જોહર, જય જોહર. ખૂબ ખૂબ આભાર. આપણા મહેમાન યુવરાજસિંહ જાડેજા ખૂબ સારો આપણે